નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ છે રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 28। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। નાળિયેર મોકલવું એટલે સગપણની માંગણી કરવી। નાહી નાખવું એટલે આશા કે સંબંધ છોડી દેવા। નિકંદન કાઢવું એટલે જડ મૂળથી નાશ કરવો। નીચી મૂંડીએ એટલે શરમાળપણે। નેપાળો આપવો એટલે ઠપકો આપવો અથવા તો ઠપકો દેવો। નેવના પાણી મોભે ચઢવા એટલે અવળે રસ્તે જવું। નેવે મૂકવું એટલે ત્યજી દેવું। નોક રહેવી એટલે આબરૂ રહેવી। નોર ભરાવવા એટલે નખ મારવા। પગ અડાડવા એટલે વચમાં પડવું। પગ આડો અવળો થવો એટલે અનીતિનું કામ થવું। પગ આવવા એટલે જતું રહેવું। પગ ઉપાડવો એટલે હિંમત આવવી। પગ કપાઈ જવો એટલે આવવું જવું બંધ થઈ જવું। પગ કાઢવો એટલે આગળ આવવું। પગ કસવા એટલે નકામી મહેનત કરવી। પગ ઘસાઈ જવા એટલે થાકી જવું। પગ જમાવવો એટલે સ્થિર થવું। પગ ટકાવી રાખવો એટલે મક્કમતા રહેવી। પગ ઢીલા પડવા એટલે નિરાશ થવું। તો મિત્રો, આ હતા ભાગ 28ના કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।